પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલા ઠાકોર દ્વાર એપાર્ટમેન્ટમાં તારીખ 10થી 24 એપ્રિલ દરમિયાન ₹5.5 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી, જે મામલે ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી વૃદ્ધાની સેવા ચાકરી કરવા આવતા શખ્સને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. રાતડી ગામે જંગરવારી સીમમાં રહેતા રામસુકા કેશવાલાએ 2 દિવસ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વાઘેશ્વરી પ્લોટમાં આવેલ ઠાકોર દ્વાર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા જયશ્રીબેન પ્રવીણભાઈ પરમાર નામના વૃદ્ધાએ નાનપણથી તેને દીકરો માન્યો છે અને રામે પણ જયશ્રીબેનને માતા માન્યા હોવાથી તેની દેખરેખ રાખે છે. તારીખ 24ના રામ નિત્યક્રમ પ્રમાણે જયશ્રીબેનના ઘરે ખબર અંતર પૂછવા જતાં જયશ્રીબેને તેને ત્યાં છેલ્લા 4 વર્ષથી ઘરકામ કરવા આવતા હસુબેનને પગારના ₹6,000 ચૂકવવાના હોવાથી રામને કબાટની ચાવી આપી પૈસા કાઢવાનું કહેતા તેણે કબાટમાંથી રકમ કાઢી હતી. ત્યારે જયશ્રીબેને દાગીના બરાબર છે કે કેમ તેવું પૂછતા રામે કબાટના ખાના ચેક કરતા રુદ્રાક્ષના પારાવારી સોનાની મઢેલી માળા અને 3 તોલાનો સોનાનો ચેઇન મળી ₹5.5 લાખના દાગીના જોવા મળ્યા ન હતા. આ દાગીના જયશ્રીબેને તારીખ 10ના કબાટમાં રાખ્યા હતા, જે ચોરાઈ ગયા હોવાનું જણાતા રામે જયશ્રીબેનને તેઓ ઘરની બહાર ગયા હતા કે કેમ તેમ પૂછતા તેમણે એવું જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલા બાથરૂમમાં લપસીને પડી ગયા હતા, ત્યારે દવાખાનામાં સારવાર લીધી હતી. ત્યારથી તેઓ હાલી ચાલી શકતા ન હોવાથી દિવસ દરમિયાન ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રહેતો હોય છે. સગા સંબંધીઓ પણ ખબર અંતર પૂછવા આવતા હતા, પરંતુ તેમના પર કોઈ જ શંકા નથી તેમ જણાવ્યું હતું. આથી માતા હાલી ચાલી શકતા ન હોવાથી રામે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી હતી, જે મામલે પીઆઈ આરસી કાનમિયા અને ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે શકમંદ શખ્સ ચોરીના દાગીના સાથે પક્ષી અભયારણ્યના ગેટ પાસે ઊભો છે. આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને ઝુરીબાગ શેરી નંબર 11માં રહેતા આશીષ રાજુભાઈ મોરબિયાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ચોરીના દાગીના પણ કબજે કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા શખ્સે એવી કબૂલાત આપી છે કે વૃદ્ધા એકલા અને બીમાર હોવાથી તે અવારનવાર તેના ઘરે આવતો હતો અને કોઈ પણ કામ હોય કે વસ્તુ લેવી હોય તો મદદરૂપ બનતો હતો, તેથી વૃદ્ધાને તેના પર ભરોસો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.